મોકા ફાઉન્ડેશન દ્વારા પસ્તીથી શિક્ષા એટલે કે વર્ષ દરમિયાન સમાજમાંથી જે પસ્તી છે તે જમા કરી અને જરૂરિયાતમંદ જે બાળકો છે કે જેઓને જરૂરિયાત છે સ્ટેશનરીની અને તેઓ ખરીદી નથી શકતા, આ તમામ જે જરૂરિયાતમંદ બાળકો છે તેમને વિનામૂલ્યે સ્ટેશનરીનું વિતરણ કરવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકા ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટી ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ આપણા બાળકોના ભવિષ્ય માટે અગત્યનું છે અને તેમાં ઉપયોગી સામગ્રી જેવી કે પેન, પેન્સિલ, નોટબુક, બેગ, શિક્ષણને લગતી જરૂરિયાત છે. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી મોકા ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી 4 વર્ષ પહેલા આ ફાઉન્ડેશન દ્વારા 3 બાળકથી શરૂઆત કરવામાં આવી હતી. આજે 50 જેટલા બાળકોની જરૂરિયાત પૂરી કરવા મોકા ફાઉન્ડેશન સક્ષમ થયું છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જરૂરિયાતમંદ બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવામાં કોઈ અવરોધ ન આવે અને તેમને ઉપયોગી તમામ સ્ટેશનરી સામગ્રી મળી રહે તે માટે થઈને આજે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મોકા ફાઉન્ડેશન દ્વારા પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત ચોપડા વિતરણ, બેગ વિતરણ તથા તમામ સ્ટેશનરી જે શાળામાં જતા બાળકો માટે અગત્યની હોય છે તેનું વિતરણ રાખવામાં આવ્યું છે. આ વિસ્તાર કારેલી બાગ છે, નારાયણ સ્કૂલની સામે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આજથી 3 વર્ષ પહેલાં મોકા ફાઉન્ડેશન પહેલાં તો તમામ બાળકોને ડિસ્ટ્રીબ્યુટ કરતું જ હતું જરૂરિયાત અંગેની વસ્તુઓ. અમે 3 બાળકોથી વહેંચણીની શરૂઆત કરી હતી અને આજે અમે 60 બાળકો સુધી પહોંચ્યા છે, જેની અંદર અમે બાળકો માટે સોસાયટીઓમાં જઈને પસ્તી ઉઘરાવીએ છીએ અને તેમાંથી ફંડ જનરેટ કરીને તમામને સ્ટેશનરી વિતરણ કરીએ છીએ તથા અમે તે લોકોની ફીસ પણ ભરીએ છીએ. ઉર્વિશા ઇંગલે, મોકા ફાઉન્ડેશન.